ડીસા નગરપાલિકાના નવીન વરાયેલા પ્રમુખ કૌશિકભાઈ સાધુ અને ઉપપ્રમુખ પલ્લવીબેન જોશીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત રીતે સત્તાના સૂત્રો સંભાળી લીધા છે। જે પ્રસંગે ભાજપના દિગ્ગજ નેતાઓ અને શુભેચ્છકોએ પાલિકા કચેરી ખાતે ઉમટી પડીને શુભેચ્છાઓનો અભૂતપૂર્વ વરસાદ વરસાવ્યો હતો। ડીસા નગરપાલિકાના રાજકીય ઇતિહાસમાં ભાજપે જે પ્રચંડ અને ઐતિહાસિક વિજયનો નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે, તેના ફળસ્વરૂપે આજે પાલિકા કચેરી ખાતે સત્તાના નવા યુગનો મંગલ પ્રારંભ થયો છે। તાજેતરમાં જ સંપન્ન થયેલી ડીસા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં જનતા જનાર્દને ભાજપ પર અગાધ વિશ્વાસ મૂકીને કુલ 44 બેઠકોમાંથી 38 બેઠકો પર ભગવો લહેરાવી વિપક્ષના સૂપડા સાફ કરી નાખ્યા હતા અને સ્પષ્ટ બહુમતી સાથે પાલિકાનું શાસન ભાજપના હસ્તક સોંપ્યું હતું। આ ઐતિહાસિક જીત બાદ પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે યોજાયેલી આંતરિક પ્રક્રિયામાં ભાજપના કર્મઠ અગ્રણી કૌશિકભાઈ સાધુ બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે પલ્લવીબેન જોશીએ ઉપપ્રમુખ પદની કમાન સંભાળી હતી। આજ રોજ પ્રમુખની મુખ્ય કચેરી ખાતે આધ્યાત્મિક અને ભક્તિમય માહોલમાં બ્રાહ્મણોના ગગનભેદી વૈદિક મંત્રોચ્ચાર, શાસ્ત્રોક્ત વિધિ અને વિશેષ પૂજન અર્ચન બાદ આ બંને જનપ્રતિનિધિઓએ વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો હતો। આ શપથ ગ્રહણ અને ચાર્જ સંભાળવાના અવસરે સમગ્ર પાલિકા સંકુલ ભારત માતા કી જયના નારાઓથી ગૂંજી ઉઠ્યું હતું। આ ગરિમામય પ્રસંગે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, ડીસા શહેર ભાજપના અધ્યક્ષ ડોક્ટર વર્ષાબેન તેમજ જિલ્લા ભાજપના મંત્રી ડોક્ટર રીટાબેન પટેલ સહિતના ટોચના હોદ્દેદારો, નગરસેવકો અને સંગઠનના અગ્રણીઓએ વિશેષ ઉપસ્થિત રહીને બંને પાંખના કપ્તાનોને પુષ્પગુચ્છ અને હારતોરા કરી મોં મીઠું કરાવી વિજયી શુભેચ્છાઓ પાઠવી હતી। પ્રમુખની ખુરશી પર બિરાજમાન થયા બાદ તુરંત જ કૌશિકભાઈ સાધુએ મીડિયા સમક્ષ લાઈવ સાક્ષાત્કાર આપતા અને અત્યંત આક્રમક તથા વિકાસલક્ષી શૈલીમાં પોતાનો રોડમેપ રજૂ કરતા સ્પષ્ટ શબ્દોમાં સિંહ ગર્જના કરી હતી કે ડીસા શહેરના વિકાસમાં કોઈ પણ પ્રકારની કચાશ રાખવામાં નહીં આવે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં કરોડો રૂપિયાના અધધ ખર્ચે સાકાર થનારી ડીસાની મહત્વકાંક્ષી ભૂગર્ભ ગટર યોજનાના અટકેલા અને અધૂરા કામોને યુદ્ધના ધોરણે પૂર્ણ કરી પ્રાથમિકતાના આધારે લોકાર્પણ કરવામાં આવશે અને ડીસાને સ્વચ્છ, સુંદર અને ગ્રીન સિટી બનાવવા માટે નવું શાસન દિવસ-રાત એક કરી જનતાની અપેક્ષાઓ પર ખરું ઉતરશે। ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ જે આ ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકેની મને જવાબદારી આપી છે, એ શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ આભારી વ્યક્ત કરું છું। આપણા ડીસાના ધારાસભ્ય પાણીદાર નેતા પ્રવીણભાઈ માળી સાહેબનો પણ આભાર વ્યક્ત કરું છું અને સંગઠનના હોદ્દેદારો, સર્વ સંગઠનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ડીસાના સર્વાંગી વિકાસ થાય અને ડીસાના વિકાસનો એક નવું સોપાન ઉમેરાય અને મેક્સિમમ રીતે ડીસાના સારા કાર્યો થાય, એ જ મારો ધ્યેય રહેશે। અને પ્રથમ કાર્યમાં એવું છે કે ગુજરાત રાજ્યના આપણા અંદર જે ભૂગર્ભ ગટરની યોજના છે, એ ગટરના અંદર 94 કરોડ રૂપિયા જે પ્રથમ ફેઝમાં આવી ગયા છે, જે ભૂગર્ભ ગટરમાં બાકી છે, એ કામગીરી આપણે સત્વરે હાથ લેશું અને બીજા જે આઇકોનિક રોડ છે, ટાઉન હોલ છે, એ કામો સત્વરે આ વર્ષમાં જ પૂર્ણ થઈ જાય। બસ એ જ કાર્યો અમે આગળ વધાવશું અને આપ લોકોના આશીર્વાદથી આજે અમને પદ મળ્યું છે, એ પદ નહીં પણ વિકાસ માટેના કાર્યો રહે અને સિટીના સર્વ લોકોનો વિકાસ થાય, એ જ ધ્યેય રહેશે। ડીસા નગરપાલિકામાં પ્રચંડ બહુમતી સાથે સત્તારૂઢ થયેલું આ નવું શાસન આગામી 5 વર્ષમાં શહેરના વિકાસની નવી ભાગીરથી વહાવશે તેવી આશા બંધાઈ છે। ત્યારે કરોડોની ભૂગર્ભ ગટર યોજના સહિતના પાયાના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવીને આ નવી જોડી ડીસાની જનતાને સુખાકારીનું અમૃત પીરસે છે કે કેમ, તે તો આગામી સમય જ બતાવશે।